सत्संगी जीवन प्रकरण 5 अध्याय 24 तारीख आज 10 फेब्रुआरी 2024 आ अध्याय ने विषय આપણે સદાદી વર્ગ રૂપ રાજાના જે ધર્મો તે જોઈ રહ્યા છે। કાલે આપણે એક બહુ મહત્વનો મુદ્દો જોયો કે રાજાએ ધર્મનું પાલન કરવાનું છે, એમાં કાળ ઉપર આધાર નથી રાખવાનો કે ભાઈ કળિયુગ ચાલે છે એટલે એમ કે શું છે કે ધર્મનું પાલન ન થાય, પણ રાજાએ પોતે પ્રશાસતા તરીકે, પ્રશાસતા એટલે શું તો પ્રશાસન કરનારો એ પ્રશાસતા કહેવાય, તો રાજાએ પોતે પ્રશાસતા તરીકે વર્તવાનું છે અને યુગ ધર્મને અવગણીને પોતે પોતાના રાજ્યમાં ધર્મનું પાલન કરવું અને કરાવવું। એટલે પહેલાં પોતે ધર્મનું પાલન કરવાનું છે અને પછી પ્રજાઓ એને આચરે। એટલે ધર્મ પાલનમાં કાળ જવાબદાર નથી। એટલે જે લોકો કાળને વચ્ચે રાખે છે કે ભાઈ એ તો હમણાં કળિયુગ ચાલે છે એટલે ધર્મનું પાલન કંઈ થાય નહીં, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું, એવું નથી। દાખલા તરીકે આપણી શિક્ષાપત્રી, તો શિક્ષાપત્રીમાં મહારાજે જે કોઈ ધર્મ લખેલા છે, સામાન્ય અને વિશેષ ધર્મ અને નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, અને એને લક્ષીને ભગવાને એકાંતિક ધર્મની વાત કરેલી છે, કારણ કે એમાં ધર્મ જે છે તે એકલા વર્ણાશ્રમના ધર્મ નથી। શિક્ષાપત્રીમાં શાંતિથી વાંચો કોઈ દિવસ તો ખબર પડે, અર્થદીપિકા વાંચો બરાબર તો તમને ખબર પડશે। શિક્ષાપત્રી એકલો વિધિ નિષેધરૂપ કે વર્ણાશ્રમના ધર્મરૂપ નથી ગ્રંથ, સમજો, પણ તમે એનું અર્થ દીપિકામાં ભાષાંતર કે ભાષ્ય શાંતિથી વાંચો અને એને સમજો। પહેલાં એને સમજીને પ્રયત્ન કરો કે આમાં શું કહ્યું છે ભગવાને, તો તમને ધીરે ધીરે ખબર પડશે કે દરેકના સામાન્ય અને વિશેષ ધર્મો જે અલગ અલગ કયા એને વિશે ભગવાને એકાંતિક ધર્મનું સ્થાપન કરેલું છે। ધર્મમાં એકલા વિધિ નિષેધરૂપ ધર્મ, વર્ણાશ્રમના ધર્મ એકલા નથી, પણ એની જોડે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની પણ ચર્ચા છે। એટલે ભગવાને આત્માની વાત કરી છે કે આત્મા કોને, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય। પછી એ જીવ, ઈશ્વરને, માયા એ ત્રણ તત્વને જાણવા માટે ભગવાને આધ્યાત્મ શાસ્ત્રની વાત કરી। પછી 8 સત્શાસ્ત્રોની વાત કરી કે એના દ્વારા તમે તમારા સ્વરૂપને ઓળખી શકો, પરમાત્માના સ્વરૂપને ઓળખી શકો, હે રૂપ ત્યાજ્ય જે માયા છે એ માયાના સ્વરૂપને ઓળખી શકો। પછી એ શાસ્ત્રોમાંથી ભગવાને તમને એ જ્ઞાન જ્યારે આત્મા પરમાત્મા સંબંધી અને માયા સંબંધી થાય તો માયા સંબંધી વિષયમાં તમને વૈરાગ્ય થાય। કેવી રીતે થાય? સાર અસાર રૂપ વિવેકજન્ય જ્ઞાન થાય। જ્ઞાનનો અર્થ શું કહેવો? સાર શું છે અને અસાર શું છે। એટલે સાર અસાર રૂપ વિવેકજન્ય જ્ઞાન થવાથી તમને સહેજે સહેજે ધીરે 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 જગતના વિષયોમાં શું થશે? વૈરાગ્ય થશે। અને વૈરાગ્ય તમને જગતના વિષયમાં જેટલા ટકા થશે એટલા જ ટકા તમને પરમાત્માને વિશે શું થશે? સ્નેહ થશે, ભક્તિ થશે, પ્રેમ થશે, હેત થશે, બરાબર। એટલે ભગવાને શિક્ષાપત્રીની અંદર સત્શાસ્ત્રને વિશે ધર્મશાસ્ત્રો પણ કહી દીધું તમને કે ભાઈ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, આધ્યાત્મિક જગતમાં તે જ્ઞાનની વાત પણ કરી, એના દ્વારા વૈરાગ્ય થાય। એ પણ ભક્તિ, તો ભક્તિ કોની કરવાની, કેવી રીતે કરવાની? મહાત્મય જ્ઞાન સહિત। તો મહાત્મય જ્ઞાન કેવી રીતે મેળવાય? તો પાછું 8 સત્શાસ્ત્ર દ્વારા, બરાબર। કોણ? તો પાછા એમાં ઉપાસ્ય, ઉપાસક, અને ઉપાસના માટે એમ કહે કે જે કોઈ સાધનો જોઈએ કે જે કંઈ તમને એમ કહે કે એના માટે જે પણ કોઈ તમને ઉપકરણો જોઈએ, એ 3 હોય તો જ આખો ભક્તિનો માર્ગ સિદ્ધ થાય। કેવી રીતે? પહેલાં ઉપાસક જોઈએ, એટલે જીવ। ઉપાસ્ય એને ખબર હોવા જોઈએ કે મારે જેની ઉપાસના કરવાની છે તે ઉપાસ્ય કોણ? તો ઈષ્ટદેવ। તો દરેક જગ્યા પર ભગવાને શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ એમ વારંવાર શ્રી કૃષ્ણ શબ્દનો ઉપયોગ કર્યો। અને એ શ્રી કૃષ્ણ કયા? તો પરરૂપે જે ભગવાન ધામમાં બિરાજમાન છે તે શ્રી કૃષ્ણ કોણ છે? તો એની ઉપાસના કરવાની છે। કોણે કરવાની છે? જીવે કરવાની છે, જે ઉપાસક છે। હવે ઉપાસના કરવા માટે શું જોઈએ એને? તો ઉપાસનાની સામગ્રી જોઈએ। એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વગર તો પત્ર પુષ્પ ફલમ તોયમ, એટલે જળ કે પત્ર કે ફૂલ કે કંઈ પણ તમારે ગ્રહણ કરવું નહીં, કારણ કે નિર્ગુણ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એના સંગે કરીને તમારી ક્રિયા શું થશે?
નિર્ગુણ થશે. એટલે તમારી ક્રિયા નિર્ગુણપણાને પામશે. ભગવાન પુરુષોત્તમ નારાયણ જેની તમે ઉપાસના કરો છો એ તમારા જીવનમાં મધ્યવર્તી કેરેક્ટર તરીકે, પાત્ર તરીકે આવશે તો માયા ઓટોમેટિક મોડી પડી જશે. કેમ? માયા કોની શક્તિ છે? ભગવાનની શક્તિ છે. તો તમે એ ભગવાનને પકડા તો એ શક્તિ તો ભગવાનની જ છે ને. તો ભગવાનની શક્તિનું નિયમન કોણ કરે? ભગવાન કરે. એટલે આપણે પોતે એના સરને જઈએ. કોના? એ ભગવાનના. તો ભગવાન એ પોતાની શક્તિરૂપી માયા જે છે એના દ્વારા આપણે જે બીજા જીવ જે જગતના છે જે એમાં ભમ્યા કરે છે એ સંસાર સાગરમાં માયાના, એમાંથી ભગવાન આપણે શું કરી નાખશે? બહાર કાઢી નાખશે. એટલે આખી શિક્ષાપત્રી આ પ્રમાણે શું છે? ધર્મજ્ઞાન સહિત વૈરાગ્ય સહિત ભક્તિ કેવી રીતે થાય એ તમને શીખવાડે છે. હવે આમાં આપણે શું સમજવાનું છે કે ભાઈ 200 વર્ષ પહેલાં ભગવાને જે કંઈ શિક્ષાપત્રી લખી તો એ કોઈ કાળ કે કોઈ દિવસ કે કોઈ સમય માટે એનું બંધન નથી. એ 212 શ્લોકની શિક્ષાપત્રી ભગવાને કંઈ એવું લખ્યું નથી કે ભાઈ આટલા સમય પૂરતી જ મર્યાદિત અને આ સમયમાં જ એનું પાલન થશે અને આ સમય પછી ન થશે. એવું લખ્યું કોઈ જગ્યા પર? એવું લખ્યું કે 200 વર્ષ પછી એનું પાલન કરવું અઘરું થશે? અરે ઉલટાનું કળિયુગમાં ભગવાન જ્યારે હતા તે સમય અને અત્યારનો સમય તમે જોવા જાઓ ને તો તે સમય કરતાં અત્યારનો સમય સારો છે. તમે જોજો એ સમયમાં જે લૂંટારા ધૂતારા કે બધા રજવાડાઓ કે રાજાઓ ને એ બધાના જે ઉપદ્રવ હતા સામાન્ય વ્યક્તિઓને, એના કરતાં અત્યારે તમે શાંતિથી ભજન કરી શકો છો. મંદિરમાં આવવા માટે કે મંદિરથી જવા માટે તમને કોઈપણ પ્રકારનો કર નહીં લાગતો. પહેલાં તો પિલગ્રીમ્સ જે હતા એ મંદિરે જતા હતા તો એમાં એ લોકોને જજિયાવેરો ભરવો પડતો હતો. સમજો તો કાળ તો ઉલટાની અત્યારે ફેવર કરે છે આપણી. એટલે કાળનું બહાનું કોઈ દિવસ ધર્મ પાળવામાં કરવું નહીં. અહીંયા એ બતાવે છે. રાજાના ઉદાહરણથી ભગવાને આપણે આ કહ્યું છે દરેક જીવ કે ભાઈ ધર્મનું પાલન આપણે જે કરવાનું છે તેમાં આપણો પ્રશાસક કે પ્રશાસતા જીવ જે છે કાયારૂપી નગરીને વિશે આ રાજ્ય છે એને મજબૂત કરવાનો છે કે ના ભાઈ તારે ધર્મનું પાલન કરવું પડશે તો તને રૂઢી ગતિ મળશે. અને એ રૂઢી ગતિ કે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરવા માટે દરેકે ધર્મનું પાલન કરવું પડશે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ સહજ સત્યવાદી શૈત્યાદી, શૈત્યાદી એટલે શીતાદી, આ જે યુગભેદ છે તે રાજાને જ અનુસરે છે. એટલે કોઈપણ પ્રકારના યુગનું જે એમ કહી કે પરિવર્તન થાય તેમાં એ રાજાને અનુસરે. રાજા સારો હોય તો સતયુગને વિશે તો સતયુગ રહે પણ કળિયુગને વિશે પણ સતયુગ થાય. કેવી રીતે? તો સાંભળો. સહજ શૈત્યાદી ભેદવાળો ઋતુભેદ જ જેમ. શૈત્યાદી એટલે શીત, ઉષ્ણ, ચોમાસું એમ કરીને જે 6 ઋતુઓ કઈ એ સહજતાથી ફર્યા કરે. જેમ એમ આ સત્યાદી યુગભેદ સાહજિક નિયત ભેદ વિષયવાળો નથી. જેમ ઋતુભેદ સાહજિક રીતે પ્રકૃતિમાં સાહજિક રીતે જે ફેરફાર થાય છે અને પરિવર્તન થાય છે એ રીતે યુગને વિશે સાહજિક ભેદ પણ નથી. સમજજો. આપણે એમ કહીએ તો હવે સમય એનો પૂરો થયો અને કળિયુગ આવી ગયું એટલે કળિયુગ એના ધર્મમાં છે તો કળિયુગને વિશે આ બધું આવું જ રહેવાનું એમ. ના, એવું નથી. શાસ્ત્ર ના પાડે છે. બરાબર. શું કહ્યું? આ સત્યાદી યુગ ભેદ સાહજિક નિયત ભેદ વિષયવાળો નથી, કિંતુ ધર્મના પ્રચારમાં જે તરતમ ભાવ તે નિમિત્તથી પ્રવર્તેવાલા ભેદભાવવાળો છે. એટલે પેલા ધર્મ પ્રવર્તનમાં કળિયુગના લોકો મોડા પડી જાય છે એટલે કળિયુગની ઇફેક્ટ વધારે દેખાય છે. બાકી ધર્મ પ્રવર્તન કરવાવાળા જો પાવરફુલ જીવ આવી જાય તો કળિયુગમાં પણ કળિયુગ દેખાય નહીં. સમજો. બરાબર. મેન બિહાઇન્ડ પ્રોડક્ટ સમજી જાઓ. પાવરફુલ માણસ, પાવરફુલ જીવ, એના પાવરફુલ કર્મો, એના દ્વારા બધી વસ્તુ નિયંત્રિત થઈ શકે છે. અને એ તો હવે ઉદાહરણ સહિત કેટલી વાર સિદ્ધ થઈ ગયું છે. અને ઘણી વખત મેં સભામાં ઉદાહરણ આપેલા છે આ બધી બાબતમાં કે મેન બિહાઇન્ડ પ્રોડક્ટ, બરાબર, પાવરફુલ પીપલ, બરાબર, વિથ પાવરફુલ વર્ક અને પાવરફુલ રિઝલ્ટ. સમજજો. એટલે દરેક જગ્યા પર મેન બિહાઇન્ડ પ્રોડક્ટ, પાવરફુલ કર્મ જોઈએ. મહારાજના પોતાના વાક્યો કે તમ જેવા કોઈ રૂડા સાધુ હોય તો ક્રિયા તો રૂઢી જ થવાની. આવું ગોપાળાનંદ સ્વામીને ઉલ્લેખીને મહારાજે કહ્યું. એટલે ધર્મ પાળવામાં શિથિલતા રાખીએ
અને પછી આપણે કાળનું બહાનું કાઢીએ કે મારો સમય સારો નહીં ચાલતો કે કળિયુગ ચાલે છે એટલે તેમાં આપણો વાંક છે. બરાબર. ચાલો, તે આ તારતમ્ય રાજાના પ્રશાસન પ્રકારને અનુસરે છે. એટલે આ ભેદપણું જે થાય છે કે ધર્મ જે પ્રકારનો પડાવો જોઈએ એ પ્રમાણે નથી પડતો, તો એ રાજાને કારણે. રાજા એવા હોય, રાજા જ ગૌમાંસ ખાતા હોય, રાજાની થાળીની અંદર જ નોનવેજ પીરસાતું હોય. 2014ની છે છેલ્લી યુપીએની મિટિંગ હતી, મનમોહન સિંહ સાહેબે થાળી જમાડેલી, 4000 રૂપિયાની થાળી હતી 2014ની છેલ્લી સભા એ લોકોની, અને એમાં એમણે નોનવેજને બધું પીરસેલું હતું. હે, અને શેમ્પેન બેમ્પેન બધું ફોડેલું હતું. બરાબર, બધા જ એટલે. અને પછી તમે જો મેન બિહાઇન્ડ પ્રોડક્ટ, અત્યારે વડાપ્રધાન હાઉસની અંદર, પીએમ હાઉસની અંદર નોનવેજ બધું બંધ થઈ ગયું, કમ્પલસરી બંધ. ઈંડા પણ નહીં જવા જોઈએ અંદર, બધું બંધ. કારણ કે પીએમ પોતે શાકાહારી છે એટલે બંધ. પાછું બંધ કરી દીધું, કેન્ટીનમાં જ બંધ, ટોટલી બંધ. અરે અહીંયા કા સાહેબ નેપાળ ગયા ને તો પાશુપતિનાથ, તો નેપાળમાં તો ઘણા લોકો પેલા એક ખાતા હોય ને, સાહેબ એનું મેનુ મોકલી આપ્યું અહીંયાથી, એક પણ જોઈએ નહીં, તો ત્યાંના એમાંથી ઈંડા નીકળી ગયા એ દિવસોમાં. સાહેબ નહીં ખાતા એટલે સમજો. અને હમણાં ગયા હતા અમેરિકા ગયા હતા, ત્યારે પણ એમના મેનુમાં નહીં મળે, સમજો. બરાબર. એટલે કેવું છે, મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. તમે જે પ્રમાણે જેટલા દ્રઢતાથી ધર્મને વળગી રહેવું, એ પછી ધર્મો રક્ષિતા ધર્મો રક્ષિતી, એ તો છે જ દે, તો નથી જ આવતા નહીં, તો હવે બધાને ખબર છે, એ તો નથી જ આવતા, હવે આપણે ખબર જ છે. એ તો 90 બધા જબરજસ્તી ઘૂસી ગયેલા છે. હવે એ બાબતમાં અત્યારે કંઈ બહુ વાત નહીં થાય, કારણ કે એ બધો વિવાદાસ્પદ મુદ્દો છે. બરાબર. ચાલો, તો તે આ તારતમ્ય રાજાના પ્રશાસન પ્રકારને અનુસરે છે. તો રાજા જ યુગભેદમાં નિમિત્ત છે. એટલે રાજા યુગભેદમાં નિમિત્ત છે, કાળ નથી નિમિત્ત કે અત્યારે આ કળિયુગ ચાલે છે એટલે કળિયુગ માની લેવાનો, કંઈ એવું છે નહીં. તમારા ઘરે એકાદશી થાય છે, બધા કરે છે, તમે બધા ભગવાનની જે જન્મજયંતિ છે 5 તે કરો છો, 24 ને 5 29 ઉપવાસ. ઘણા હરિનોમ પણ કરે છે, મંદિરમાં ઘણા આવનારા ચાંદ્રાયણ કરે છે, કૃચ્છ ચાંદ્રાયણ આદિ વ્રત કરે છે. બરાબર છે. કાંદો લસણ નહીં ખાતા, ગમે તેવું નહીં ખાતા. ઠાકોરજીને જે જમાડી શકાય એ જ તમે થાળમાં જમો છો. બરાબર છે. તો ક્યાં કળિયુગ લાગ્યો તમને? કાજે કળિયુગ? અરે સાહેબ, થાળ જ નહીં ધરાવતા. મારે તમને અરે મારે હવે આમાં કંઈ બોલવા જેવું નહીં, ન બોલવામાં 9 ગુણ. એટલે ના, આમાં શું છે નહીં, એટલે હું તમારી વાત સાચી છે, તમારી વાત સાચી છે, પણ આમાં શું છે એ તમને કહી દઉં. આમાં શું છે એ તમને કહું. આપણે ત્યાં જીભના ચટાકા લોકોને એટલા છે ખાસ કરીને, અને બોલવું ન જોઈએ. એમાં પણ પાછા એક જેન્ડર છે બાજુ પર્ટિક્યુલર, એ લોકોને બહુ છે એવું. તો એ લોકોને એવું છે કે એ જેન્ડરના વ્યક્તિઓને જ એવું છે કે ભાઈ તમે કાંદો લસણ ન ખાતા હો એટલે તમારું જે રસોઈ હોય તો એકદમ ફિક્કી લાગે એમ. અને કાંદો લસણ ન ખાવું એટલે એકદમ એ લોકો માટે પેલું કહું બહુ મોટી જેલનું જમવાનું આપતો હોય ને એવું સજારૂપ લાગતું હોય એ લોકોને, કે ભાઈ કાંદા લસણ વગરનું કંઈ જમવાનું થોડું હોય, જેલનું એવું લાગે એ લોકોને. હવે હું મારી જ તમને વાત કરું, મારા એક એક્સ મેનેજર હતા, ફોર્ચ્યુનેટલી એ બ્રાહ્મણ હતા, પણ કાંદો લસણ ખાતા હતા. હવે આપણે તો પેલી ડબ્બો લઈ જવાની આદત, તો અમે અહીંયા કંઈક અંકલેશ્વર કે ભરૂચ કોઈ બીજાની ટેરેટરીમાં કામ કરવા ગયેલા. મને કહે કે ભાઈ ડબ્બો લઈ લેજો તમે તમારો. એટલે હું તો પેલું બટાકાનું શાક આપણું જે હોય તે, અને ભાખરી કે રોટલી કે પૂરી એવું કંઈ ડબ્બો લઈ લીધો આપણે તો, સૂકી ભાજી ને. એટલે આપણે હું તો એ લોકો માટે પણ લઈ લઉં, બધા માટે લઈ લઉં. એટલે એણે મને કહેલું કે મારા માટે પણ લઈ લેજો. એને ખબર કે આ સારો કૂક છે, અને મારું નામ ઘણા લોકો કૂકને બદલે મને કુકર કહેતા હતા, કે એ તો સારો કૂક નહીં કુકર છે, આખા દુનિયાનું બનાવી દે એવો છે. બરાબર. એટલે હું એના માટે પણ લઈ લીધું. પછી પેલી ટ્રેન આવવાની હતી, એ પહેલાં કશે કોઈ જગ્યા દુકાનમાં મળી, તો એને 2 ભાખરી કે રોટલી આપીને શાક. પછી મને ખાઈને કહી
એવું લાગતું નથી હે કે આ કાંદા લસણ વગરનું છે. પછી મેં એને સમજાવ્યું, હું સાહેબ તમે બ્રાહ્મણ છો જાતના, મારે તમને કહેવાનું ના હોય, બ્રાહ્મણ તો જન્મથી જ ગુરુ છે, પણ આ બધું અહીંયા હોય આપણે એ આપણે માનીને તમારા જેવા એવું ચાલતા હોય કે અમે લોકો તો પેલું એકદમ પેલા ગરીબ ખાતા હોય એવું કે ટેસ્ટ વગરનું ખાતા હોય. મેં કહ્યું એવું ન હોય, ટેસ્ટ તો મસાલામાં હોય, સમજો, અને તમારા ભાવમાં હોય. મેં કહું કે એવું કે અમે કંઈ બાફેલું થોડા ખાતા હોઈએ, કે અમને પણ જીભ આપેલી જ ભગવાને, ને એમાં પણ બધા પાચક રસ જરે જ છે, અને સ્વાદ અંદર લાળ ગ્રંથિ અમને પણ છે. એટલે એવું ન હોય. એને ત્યારે પહેલી વખત એવું ફીલ થયું કે ભાઈ કાંદા લસણ વગરની રસોઈ પણ સારી લાગે. અને ત્યારે એમાં કઈ ખબર નહીં પડતી, કઈ ખબર નહીં પડતી, નહીં કઈ ખબર પડતી, કઈ ખબર નહીં પડતી. આ ખાલી માનસિક છે, સમજો. અને એમાં હું તમને કહું ને કે અમુક જે આ ભાઈએ આપણા કહ્યું, હું એમની વાત જોડે એગ્રી છું, ધનસુખભાઈની વાત જોડે હું એગ્રી છું. અમુક વ્યક્તિઓ એવા છે, અમુક સમાજો એવા છે કે આખા સમાજને એવું છે કે ભાઈ કાંદા લસણ વગર તો જીવાય જ નહીં, એમ એના વગર તો ચાલે જ નહીં. અરે 2 રસોડા કરે સાહેબ, હા બરાબર, 2 રસોડા કરે. અરે આપણા હરિભક્તોની તમે 2 રસોડાની કે કાંદા લસણ વાળું કે વગરનાની ક્યાં વાત કરો. 11સને દિવસે અનાજ જમાડનારા છે, ચાલો કહેનારા હરિભગત, અને 11સને દિવસે જમાડવાર રાખે. ભાઈ તમે હા, પછી તમે એને પૂછો કે ભાઈ 11સમાં કેમાં જમણવાર રાખ્યો? મુહૂર્તને વાળી નહીં મળતી હતી. અરે વાળી નહીં મળે એટલે કંઈ જમણવાર, તારે અનાજ ખવડાવવાનું લોકોને. 11સને દિવસે દાળ ભાત ને શાક રોટલીને આ બધું ખવડાવે લોકોને, એટલે પૂરી જે કહ્યું હોય તે. પણ 11સમાં થોડો જમણવાર રખાય. આખી દુનિયાનું બધું પાપ એમાં આવીને એ થાળીમાં વસે. હવે એ જેના પ્રસંગમાં, હવે હું એમ પૂછું તમને કે તમે જે લગ્ન પ્રસંગમાં લોકોને જમાડો છો, કે પેલું જે કપલ જે છે, એટલે જેના લગ્ન થયા એ આશીર્વાદ આપે પેલા લોકોએ તમારું જમીને, સમજો, તમારું જે જમે એ કપલને આશીર્વાદ આપે. આ એક રીત છે, આપણી ભારતીય પરંપરા છે કે કોઈ આશીર્વાદ આપવા આપણે ત્યાં આવ્યું હોય તો ભૂખ્યા પેટ ન જવો જોઈએ. હકીકત આ પરંપરા છે. એટલે આપણે મહેમાનોને જમાડીએ છીએ કે આપણા જે કોઈ સુવર હોય અને સુકન્યા હોય, એટલે વર અને કન્યા એ બંનેને આશીર્વાદ આપે. અરે તમે એને આશીર્વાદની જગ્યા પર પાપ લીધું ને. આ તો એને અનાજ ખવડાવીને આખા આશીર્વાદ મળવાના એના 11સને દાડે. હવે હરિભગત આવું કરે છે, બોલો. અને આ પાછી ભૂલ નહીં હોતી, કારણ કે આ બધી લગ્નની તારીખો ને તિથિઓને આ તો બધું 6 મહિના વર્ષ પહેલાં નક્કી થઈ જાય. એટલે આ કોઈ ભૂલ પણ નથી હોતી, જાણી જોઈને એવું કરે છે લોકો આને અવગણે છે, માનતા જ નથી. બરાબર, એ તો બધું ચાલે, બધાને એવું થઈ ગયું ચાલે. બસ આ ચાલે શબ્દ જોડે મને બહુ નફરત છે, સમજો. આમાં પણ આજે પણ હમણાં પેલું બ્રાહ્મણ આપણે જમાડતા તો પેલી પતરાળી ઉચકવાની હતી એની, તો બધા લાઈન લગાવીને ઊભા રહી ગયેલા આગળ. બધાને પુણ્ય બહુ જોઈએ જ મફતનું, સમજો. એ સમજણનો અભાવ છે હજુ પણ. એટલે તમને પુણ્ય જોઈએ છે એનો મતલબ એવો છે કે હજુ તમારે આ લોકમાં કે પરલોકમાં માયાનું સુખ ભોગવવું આવવું છે, તમને ભગવાનનું સુખ નહીં જોઈતું. બધા લાઈન લગાવીને ઊભા રહી ગયા. પેલા મુકેશભાઈનું ફેમિલી આવેલું ને છેલ્લું જમવા, પેલા મુકેશભાઈ આપણે ત્યાં, એ એમના ગોરાણી એના દીકરા 2 આવેલા, તો બધા લાઈન લગાવીને ઊભા રહી ગયા એનું પેલું પતરારું ઊંચકવા માટે છેલ્લે. અરે મેં કોઈ એની છાતી પર બ્રાહ્મણને જમવા તો દઉં, એની એટેક આવી જાય તો બધા એની સામે બધા ભગાવ્યા, આવો બધા યારી, તમારું મહાત્મય બરાબર છે, એની છાતી પર ઊભા રહી જાઓ તમે, પેલા બિચારાથી જમાય નહીં. પછી છોકરા ગભરાઈ જાય કે આ તો આપણે આગળ પેલો સામે જ ઊભો રહે, એટલે પેલો જમતો એની પર જ નજર, પેલો કહે કે આ તો 2 પૂરી વધારે ખાવી હોય, 1 લાડુ વધારે ખાવો એ પણ નહીં ખવાય, સમજો. ભાઈ ભગાવા પડ્યા મારે બધાને, બધા સિક્કો જમાય બધા. આ પતરાર પર અમારું નામ, પેલો કે આ મારું નામ. અરે તારા બાપનું ભલું થાય. મેં કહું કે તારા નામ એટલે હું કંઈ ઉચકો તો સેવા કરો, આપણે કાં ના પાડીએ છીએ, સમજો. પણ પ્રેમથી સેવા કરો ને. એ પુણ્યના પાપ પુણ્યના ચક્કરમાંથી બહાર આવો હવે, સમજો. એના માટે તો આખો ઉપાસના કાંડ છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. કયો છે ઉપાસના કાંડ? ઉત્તર મીમાંસા. તો પૂર્વ મીમાંસા જે કર્મકાંડ જે છે એમાં ઉદાહરણ કયું શ્રેષ્ઠ આપેલું છે ખબર તમને? ભાગવતજીનું જે કર્મકાંડનું ખબર છે તમને? પેલા બ્રાહ્મણો હતા ને, યજ્ઞ કરતા હતા અને ભગવાનનું આહ્વાન કરીને ભગવાનને બોલાવતા હતા, અને શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીને એમના મિત્રો એ લોકો રમવા ગયા ત્યાં પેલા વનને વિશે.
પછી કહ્યું કે જાઓ ત્યાં જઈને ગોરાણી પાસે એમ કહી કે તમે લોકો એમ કહી કે થાળ લેતા હો, કહેજો કે શ્રી કૃષ્ણ અને બલરામ આવેલા છે તો તમને આપશે. પેલા છોકરાઓ જે હતા તે આપણા મંડળના છોકરાઓ જેવા હતા, બરાબર, ઇન્સ્ટ્રક્શન સાંભળી નહીં મારીને ગોપાલની. એટલે અમે ભગવાન નથી, પણ આપણા મંડળના માણસ એવા છે કે ઇન્સ્ટ્રક્શન પ્રોપરલી ના સાંભળે. ભગવાનને બલરામજીએ શું કહેલું કે ગામમાં જાઓ અને ગોરાણીને કહેજો કે શ્રી કૃષ્ણ અને બલરામજી આવેલા છે એટલે થાળ જમાડશે. તો પેલા લોકો આપણા મંડળના માણસ જેવા, એ લોકો કોની પાસે ગયા? પેલા મંગલમ ભગવાન વિષ્ણુ કરતા ને કર્મકાંડી બ્રાહ્મણ યજ્ઞ કરતા હતા ને એની પાસે ગયા કે અમને ભૂખ લાગી છે જમવાનો. પેલા બધા અકળાયા, હવન કરવાના ટાઈમ પર આ બધા કાં આવ્યા? પાછા પેલા લોકો કહે કે શ્રી કૃષ્ણ ને બલરામે મોકલા છે. પેલો કહે કે શ્રી કૃષ્ણ ને બલરામ જોડે અમને શું લાગે, અમે તો મંગલમ ભગવાન સ્વાહા સ્વાહા કરી કાઢી મૂકીએ બધાને. તો પેલો કહે કનૈયા તું તો કહેતો હતો એમ કે એ લોકો એમ કે સ્વાગત કરશે ને જોરદાર થાળ આપશે ને આમ ને તેમ ને ફલાણું ને ધીમકું ને કાઢી મૂક્યા અમને એમ કે કંઈ ભાવ નહીં આપ્યો. પેલા છોકરાઓ બધા આપણા મંડળવાળાની વાસુદેવભાઈ એ તો ના પાડે છે, ગરમ થઈ ગયા મારી ઉપર. એટલે પછી આપણે કેવું પડે તે કહેલું શું એને, તે શું બોલેલો એને તું એ શબ્દ જરા કે, એટલે હા યાં પે તું મિસ્ટેક કરી દી બેટા, ચાલ હવે જો આપણે ફોન કરીએ હમણાં હા પાડશે, બરાબર. પછી ભગવાન કહે તમે શું કર્યું? તે કે અમે ગયા પેલા લોકો યજ્ઞમાં આહુતિ આપતા હતા, એને કહ્યું કે શ્રી કૃષ્ણ ને બલરામ આવેલા છે એટલે કંઈ જમવાની વ્યવસ્થા કરો, થાળ જમાડવાની, તો અમને કાઢી મૂક્યા. ભગવાન કે યહી જ પે ગલતી કિયા તું, બહાર કે રાસ્તે પે રૂકના નહીં થા, સીધા ઘર મેં ઘૂસના થા, બરાબર. તે પેલા કે ઘરમાં એટલે હા ગોરાણી પાસે જાઓ, એ ગોરાણીને કહો કે શ્રી કૃષ્ણ ને બલરામ ભૂખ્યા છે, તમે ખાલી આટલું કહો, પછી જોઉં તમે, તમારે કંઈ કરવાનું જ નહીં, થાળ જોઈએ, ખાલી આટલું કહ્યું કે શ્રી કૃષ્ણ ને બલરામજી ભૂખ્યા છે, બસ. પેલા લોકો કહે કે આપણા બાપનું છે, એ લોકોને ભૂખ તો લાગેલી હતી ને, એ ગયા પાછા. અને પછી પેલા બધા અકળાતા હતા મંગલમ ભગવાન વિષ્ણુ કરવાવાળા, આમ જોયા કરતા હતા કે પેલા લોકો પાછા આવ્યા એલકે પાર્ટી, બરાબર. પણ પછી ભંગ પડે ને લોકોના યજ્ઞમાં એટલે કંઈ બોલ્યા નહીં. પેલા લોકો સીધા ઘરમાં ઘૂસી ગયા અને ગોરાણીને જઈને બધે કહ્યું કે શ્રી કૃષ્ણ ને બલરામ ભૂખ્યા છે, એટલે તો પેલી બધી થાળ બનાવવા માંડી, ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોસ્ય બધું. પેલા લોકો સ્વાહા સ્વાહા કરીએ જ કરે, સ્વાહા સ્વાહા સ્વાહા, પણ વધારે બોલાય નહીં, બરાબર. પછી પેલી બધીને થયું કે હવે શું કરું, તો ઘૂંઘટું કાઢ્યું બરાબર અને થાળ લઈને સીધી પહોંચી ગઈ ભગવાન પાસે અને ભગવાનને જમાડી દીધા. સમજો આ શું છે? આ શું છે? ઉપાસના કાંડ. આજે પેલી થાળ લઈને ગઈ, આ ઉપાસના કાંડ, ઉત્તર મીમાંસા. ભગવાને કહ્યું એ ભગવાનની સેવા કરવાની છે. શું કહ્યું? શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને અમે શું માની છે છોટુભાઈ? એને અમે શું માની છે? મુક્તિ માની છે. એટલે એ ઉપાસના, એનું નામ છોટુભાઈ છે, સમજી ગયા. અને આ પેલા બધા જે હતા તે કોણ હતા? પૂર્વ મીમાંસાવાળા, સ્વાહા સ્વાહા કર્યા કરતા હતા. પછી એ લોકોને ખબર પડી કે આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, તો ભગવાનની માફી માંગવા ગયા. તો ભગવાને શું કહ્યું? ભાઈ તમે જેને બોલાવતા હતા સ્વાહા સ્વાહા કરીને યજ્ઞ નારાયણ ભગવાનને, એ ભગવાન સાક્ષાત તમારો થાળ જમવા માટે તમારા ઘર સુધી આવ્યા, પણ તમે આમાંથી બહાર જ નહીં આવો. તો સમજો કર્મકાંડમાંથી. તો આપણે ત્યાં બ્રાહ્મણોને જમાડેલા, તો કેમ જમાડેલા? ભગવાન રાજી થાય એટલે જમાડેલા ને. તો પછી બધા ફિલિંગ કરવા આમના ઊભા રહી ગયા. કોઈ કે પતરાડી ઉચકું, કોઈ કે આ કરું, કોઈ કે તે કરું. અરે મેં કહું ભાઈ તમારા કહેવાથી કે કરવાથી કંઈ થવાનું નહીં હવે, બરાબર. ચાલ્લો કરવામાં લડાઈ, પેલા ચોખા આપવામાં લડાઈ, ધોતી આપવામાં લડાઈ. પેલો હું જવાનું, પેલો મેં કહું બધા જાઓ, જેને જવું હોય તે જાઓ, બરાબર, મારે નહીં જવું હવે, સમજી ગયા? અરે એમાં શું લડો, જેનું જે છે તે થવાનું જ છે, એને મળવાનું છે. ભાવ રાખો તમારો. કર્મકાંડ ક્યાં સુધી કામનું છે સમજો કે જ્યાં સુધી તમારા સુકૃતનો ઉદય ન થાય અને તમે ભક્તિના માર્ગમાં નથી, ઉપાસનાના. પણ જ્યાં તમે ઉપાસનાના માર્ગમાં છો, ભગવાનનું ભજન કરો. કર્મ તમારું જે કંઈ નિત્ય અને નૈમિતિક કર્મ છે તેને પણ ભજનરૂપ બનાવો, કે ભગવાનની આજ્ઞા છે એટલે કરો, નહીં કે પાપ પુણ્ય માટે. સમજો, એ તો આ ચક્કર ચાલુ ને ચાલુ જ રહેશે, આ બંધ નહીં થાય, બરાબર. ચાલો, એટલે તે ભારત વિશે રાજધર્મમાં કહ્યું છે કાલો વા કારણમ રાજ્ઞો રાજા કાલસ્ય કારણમ ઇતિ તે સંશયો મા ભૂદ્રાજા કાલસ્ય કારણમ ઇત્યાદિ રાજ્ઞી ધર્મિણી ધર્મિસ્થા પાપે પાપા સમે સમાહ
પ્રજાસ્તમનુવર્તન્તે યથા રાજા તથા પ્રજા. એટલે એમ વૃદ્ધ ચાણક્ય કહ્યું છે. હવે અહીંયા વૃદ્ધ ચાણક્ય એવો શબ્દ કેમ વાપરો? કોઈ શાંતિથી તમે જ બોલજો, કોઈ બીજા ના બોલતા. ચલો, અહીંયા વૃદ્ધ ચાણક્ય એવું કહ્યું એટલે અહીંયા વૃદ્ધ એવો શબ્દ કેમ વાપરો? મનીષભાઈ બોલો. ચલો મેહુલભાઈ, અહીંયા વૃદ્ધ ચાણક્ય શબ્દ કેમ વાપરો? બોલો. ઓકે, કેવી રીતે વડીલ કહેવાય? ઓકે, ચાલો બોલો મોટાભાઈ, કેમ વૃદ્ધ ચાણક્ય કહ્યું? ચાણક્ય બહુ વૃદ્ધ હતા? સફેદ સફેદ દાઢીવાળા હતા? સફેદ સફેદ વાળવાળા હતા? હે, અનુભવી હતા? બોલો નાના મેહુલભાઈ, કેના જાણકાર હતા? ધર્મના. બોલો બોલો ધનસુખલાલ, મોટા માણસ, હે, બુદ્ધિશાળી હતા. ઓકે, બોલો. આ શબ્દ જોઈતો તો મારે. ભગવાને કહ્યું ને કે નાના છે પણ સાચી અને સારી દિશા પકડેલી છે. વૃદ્ધ શબ્દનો અર્થ આગળ આપેલો. વૃદ્ધ એકલા વયોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ અને ત્રીજા ધર્મ વૃદ્ધ. ત્રણ રીતે વૃદ્ધ હોય. ચાણક્ય કેવા હતા? જ્ઞાન વૃદ્ધ હતા. એની જોડે ધર્મવૃત્ત પણ હતા. અને પછી વયોવૃત્ત તો બધા થવાના જ છે, સમજો. એટલે અહીંયા લખ્યું, શું લખ્યું છે? એમ વૃદ્ધ ચાણક્ય કહ્યું છે. સમજી ગયા? વૃદ્ધ એટલે કઈ અબ મેં કુડકુડ બૂढ़ा હું, गोली खा के जीता हूँ, એવું નથી. કપડો બુદ્ધો થઈ ગયો ને. लेकिन आज भी घर के अंदर टन 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 जब रोशनी होती, बजाज 1938 से रोशनी की दुनिया का सरताज बजाज पूरे परिवार के लिए. એ કંઈ બજાજ નથી, તો ડોહો થઈ ગયો. જ્ઞાન વૃદ્ધ, બરાબર. હા, ચાલો. આ લોકમાં જે આ પ્રજાઓના યોગક્ષેમની, હવે મને મજા આવે. યોગક્ષેમ એટલે શું? એક મિનિટ કાં છે? ચાલો ધનસુખભાઈ આમથી શરૂ કરીએ. યોગક્ષેમ એટલે શું? અરે તમને નહીં ખબર યાર, ખરા માણસ છે. બોલો મોટા ભાઈ, તમારું નામ શું? રસિકભાઈ. હા હા, क्या नाम है? रसिक. वाह. रसिक तेरा नैना बड़े, रसिक तेरे नैना बड़े જાદુ ભરે. એક પદ છે પ્રેમાનંદ સ્વામીનું. બોલો અશોકભાઈ, યોગક્ષેમ એટલે શું? નહીં. બોલો મેહુલભાઈ, વેરી ગુડ. એન્ડ પેન્ટ ગેટ વેલ બેટે કે પૌ. મનીષભાઈ બોલો, વેરી ગુડ. બોલો, વેરી ગુડ. બોલો, વેરી ગુડ. ઓહો, સરદારજી, અસરદારજી બોલીએ. બોલો કાકા. ઓકે, વેરી ગુડ. એન્ડ પેન્ડ એન્ડ વેલ. બોલો ભગત, તમને આવડે છે યોગક્ષેમ એટલે શું? બધા કહે ને યોગક્ષેમમ વહામ્યહમ. એલઆઈસી વાળાનું છે ને સૂત્ર, योगक्षेमम वहाम्यहम. जीने के बाद भी और जीने के साथ भी ना, એવું નથી પણ એનો અર્થ. બોલો સંજયભાઈ, વેરી ગુડ. બોલ ભાઈ. ઓ વેરી ગુડ. બોલ ભાઈ, વેરી ગુડ. અનએક્સપેક્ટેડલી એક્સપેક્ટેડ વિકેટ. બોલો વિમલભાઈ. ચાલો. ઈષ્ટની પ્રાપ્તિને યોગ કહે છે અને મળેલાના પરિરક્ષણને ક્ષેમ કહે છે. આટલો આપણે જીવનમાં કેટલી વખત આનો આપણે જીવનમાં કેટલી વખત ઉપયોગ કરીએ છીએ. એવો શબ્દ છે યોગક્ષેમમ વહામ્યમ. તમને એનો અર્થ નથી આવડતો. યોગ એટલે ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવી, યોગ કરાવવો. યોગ એટલે શું? આપણે ઘણી વખત ચલવું છે જોડાણ, સમજો, એનો ભેટો એ કરાય આપવો. તો ઈષ્ટની પ્રાપ્તિ. આપણા માટે ઈષ્ટ કોણ છે? પરમાત્મા. જીવાત્મા માટે ઈષ્ટ કોણ છે? પરમાત્મા. એટલે યોગક્ષેમમ વહામ્યમ. પેલા એ કહ્યું છે ને વીમાવાળા, એ પ્રમાણે યોગ એટલે ઈષ્ટની પ્રાપ્તિ. ઈષ્ટની પ્રાપ્તિ એટલે તમારી પાસે જે નથી એની તમને પ્રાપ્તિ કરાય આપે. નથી એટલે પરમાત્મા તો છે, અત્યારે બધે જ રહેલા છે, પણ આપણા માટે કેવા છે? તે દિવસે આપણે ચલવેલું એ પ્રમાણે અપ્રકટ છે તો ખરા. એટલે આમાં શું કહ્યું કે ભાઈ આ લોકમાં જે પ્રજાઓના યોગક્ષેમની એટલે ઈષ્ટની પ્રાપ્તિને યોગ કહે છે અને મળેલાના પરિરક્ષણને ક્ષેમ કહે છે. આમાં રાજાને અનુલક્ષીને કહ્યું છે, પણ આપણે આપણા અનુલક્ષીને કહીએ.
ઈષ્ટની પ્રાપ્તિ, તો આપણા માટે ઈષ્ટ પરમાત્મા છે. તો એના માટે સૌથી પહેલાં ઈષ્ટ શું છે? ધર્મ છે. આપણો ધર્મ જે છે તે આપણા માટે ઈષ્ટ હોવો જોઈએ. મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે મોટા પુરુષ જે છે એ કંઈ તમારી સંપત્તિનો નાશ થાય એને નાશ માનતા નથી, પણ ધર્મનો નાશ થાય એને જ નાશ માને છે. સમજો, મહારાજ કંઈ થોડુંક જીવવું અને થોડાક સંસારના સુખ માટે પાપ કરે જીવ, અને પછી એમ કહે કે હરાહર નર્કને વિશે એ ભોગવવા પડે, અને પછી શું થાય? 84 લાખ જાતની યોનિમાં એનું દુઃખ ભોગવવું પડે જીવે. શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે જીવ વર્તે અને ભગવાનની પ્રાપ્તિ થાય તો યોગ થયો એને પરમાત્માનો. એટલે યોગક્ષેમમ એટલે ઈષ્ટની પ્રાપ્તિ થઈ, એટલે જે નથી એની પ્રાપ્તિ થઈ. અને ક્ષેમમ જે છે એની પાસે એનું રક્ષણ કરે. એટલે આ LIC વાળો કહે છે કે ભાઈ તમારી પાસે જે નથી એને અમે તમને શું કરશું? આપશું. એટલે જિંદગી કે સાધ ભી ઓર જિંદગી કે બાદ ભી. ને જે પછી તમારી પાસે છે અત્યારે એનું અમે રક્ષણ કરશું. દાખલા તરીકે પેલા ફાયરના વીમા ને એ બધા વીમા હોય તો તમારું મકાન જે છે તો મકાનમાં કદાચ કંઈ થયું તો એ મકાન પાછું જેવું છે તેવું ને તેવું તમને પાછું જોઈએ ને. એટલે એના રક્ષણ માટે એ લોકો શું કહે છે? ક્ષેમમ. એટલે ફાયરના આ બધા જે આપે ને વીમાઓ, ક્ષેમ પરિરક્ષણ, જે છે એનું રક્ષણ કરવું. એટલે હા, એટલે આ લોકો યોગક્ષેમમ વહામ્યમ કહે છે. ફાયરનો વીમો ને એ આપે. ધંધામાં દાખલા તરીકે આગ લાગી ગઈ તો પાછો તમારો ધંધો પાછો જેવો છે તેવો ને તેવો ચલાવવો હોય, ગુડ્સના બધું વળી ગયું હોય તે લોકો એ વીમો તમારો પાકે એટલે પૈસા મળે ને. એટલે તમારું જે ધંધો જેવો છે તેવો ને તેવો એનું રક્ષણ થયું ને. કેના દ્વારા થયું? આગ દ્વારા થયું, ફ્લડ દ્વારા થયું, એના દ્વારા થયું. એટલે જે જેવું છે તેવું ને તેવું થયું. અને યોગ એક એવી રીતે કે ભાઈ નથી એની પ્રાપ્તિ કરાય આપે. બરાબર, નથી એની પ્રાપ્તિ તો માણસ કંઈ જે મરી ગયો એ પાછો નથી આવતો, સમજો. પણ માણસ જાય એ પછી જે આર્થિક સંકટ આવ્યું તો એ આર્થિક સંકટમાં પેલો વીમાવાળો તમને શું કરે? મદદ કરે. સમજ પડી? એટલે યોગક્ષેમમ વહામ્યમ આ પ્રમાણે કહ્યું છે. કેમાં? આ ઇન્સ્યોરન્સને હિસાબે, ધર્મને હિસાબે એનો અર્થ હોવો છે ઈષ્ટની પ્રાપ્તિ, અને જે પ્રાપ્ત છે એનું રક્ષણ કરે છે. બરાબર, એ ક્ષેમ કહેવાય. એટલે એ યોગક્ષેમ છે. ચાલો, આ લોકમાં જે આ પ્રજાઓના યોગક્ષેમની એટલે ઈષ્ટની પ્રાપ્તિને યોગ કહે છે અને મળેલાના પરિરક્ષણને ક્ષેમ કહે છે. વિગુણતા કે તેની અનુગુણતા, વૃષ્ટિ કે અનાવૃષ્ટિ, મરકી આદિક વ્યાધિઓ કે અકાર મરણ કે ચોર આદિકના ભય, જો આ બધું આવે છે ને ઇન્સ્યોરન્સમાં. પણ ઇન્સ્યોરન્સમાં આ બધાથી રક્ષણ આપે છે ને, પેલું કવર કરે ઇન્સ્યોરન્સ કવર જે કહી દે તમે જો આ બધા કવર એમાં આવે જ છે. વિગુણતા કે તેની અનુગુણતા, વૃષ્ટિ કે અનાવૃષ્ટિ. વૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંને થાય ને, એટલે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. બરાબર, જો આ છોકરાને ખબર છે કેટલો હોશિયાર છે. મરકી આદિક વ્યાધિઓ, સાહેબે કહ્યું હતું ને મરકી આવે, ઘણા બધા લોકો મરી ગયા હતા 1993માં આવેલી. બરાબર, હા, પ્લેગ. પછી કે અકાળ મરણ થઈ જાય તો આવે ને આ વીમાવાળા ઇન્સ્યોરન્સવાળા કવરમાં આપે છે ને. હા, એક્સિડન્ટલ ડેથ, હા આવે છે ને. જો છોકરો કેટલો હોશિયાર છે. કે ચોરાદિકનો ભય, પછી આ લોકો જે બિઝનેસ કરતા હોય ને એમાં મોટી ચોરી થઈ જાય, સમજો, તો ધન સંપત્તિ ચાલી જાય, માલ ચોરાઈ જાય. બરાબર, તમે જો આમાં માલ મોકલો ને આંગળીયામાં કે પેલા એમાં કુરિયરમાં કે પેલા ટ્રાન્સપોર્ટેશનમાં, તો એમાં પણ વીમો આવે. તો તમારો માલ ચોરાઈ જાય તો એ કવર આવે. પેલો કંઈ કવર સાથે કરવાનું છે તો 25 રૂપિયા એક્સ્ટ્રા વધારે લાગે, તો એ કવર જ તમને આપે. બરાબર, એટલે એને યોગક્ષેમમ વહામ્યમ એ ઇન્સ્યોરન્સની પોલિસીવાળા એટલે કહે છે. બરાબર, દુનિયામાં કોઈ પણ કામ કરો ને, લોકનું કે પરલોકનું, કોઈ પણ સમજીને કરો, ખાલી કરવા પૂરતું ન કરો. કે ભાઈ તું કહેવા શું માગે, કંઈ ખબર તો પડે, સમજી ગયા? ન ખબર પડે તો ન કરવાનું. એવું જરૂરી નથી કે બધું જ આપણે ખબર પડે, અને જે આપણું ક્ષેત્રની એમાં બહુ માથાકૂટ કરવાની પણ જરૂર નથી. પણ જે આપણા ફિલ્ડમાં હોય ખબર પડવી જોઈએ તો જે કરવું, નહીં તો ન કરવું. ચલો, આ સર્વે પણ યદ્યપિ પ્રજા સમુદાયના પુણ્ય પાપ મોળક છે. હવે આ બધું જે થયું તો પ્રજા સમુદાય જે પ્રમાણે પાપ અને પુણ્ય કરે એ પ્રમાણે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કે ધરતીકંપના બધું આવે. સત્સંગી જીવનમાં આગળ આવી ગયું ને કે ભાઈ પ્રજા સુખી ક્યારે થાય? કે ધર્મ કરતી હોય, યજ્ઞ યાગાદિક કરતી હોય તો એમાં સમયસર વરસાદ પડે, સમજો, અનાજ સારું પાકે. ધરતીકંપ આદિક જે કોઈ એમ કહે કે ઉપાધિ હોય, આધિ વ્યાધિ ઉપાધિ જે કંઈ તે આવે નહીં, દેવતા સંબંધી પણ. બરાબર, મરકી આદિક રોગ જે છે એનો પણ એટલો ફેલાવો ન થાય. ક્યારે? પ્રજા જો ધર્મનું પાલન કરતી હોય તો.
અને પછી પ્રજા પશ્ચિમ બંગાળની જેમ જય સ્વામિનારાયણ હમ તો દરિયાઈ મેવા ખાતા હૈ, શું કે ये लोगो, हम तो दरियाई मेवा खाता है उसके बिना चलता नहीं है, सुबह शाम एक बार खाना पड़ता है. बराबर. કલકત્તા ગયા છે? ના નહીં ગયો. કલકત્તામાં છે ને ઘર હોય ને એની બાજુમાં નાનું એવું તળાવ છે. હા એમાં આમ માછલી છે ને એમાં માછલીઓ હોય, એ દરરોજ તાજી તાજી પકડીને ખાય. હા એ જ ને. એટલે એ શું છે, બધું પાપ કરે પછી ત્યાં પાપાચાર વધે એટલે પછી પૃથ્વી જે છે તેનો ભાર સહન કરી શકે નહીં, એટલે પછી ધરતીકંપ થાય, આ બધી ઉપાધિઓ આવે. બરાબર. આ સ્વાઇન ફ્લૂ શું છે, બર્ડ ફ્લૂ શું છે એકચ્યુઅલી, આ બધા પક્ષીઓને ને એ બધાને જે મારે એટલે એ લોકોની અંદર જે વાયરસ જે હતા તે માણસની અંદર ટ્રાન્સમિટ થયો, એટલે આ બધા ફ્લૂઝ આ બધા જે આવેલા છે ને, બર્ડ ફ્લૂ કે સ્વાઇન ફ્લૂ, આ બધા એમાંથી આવેલા છે. સમજો, ઓરિજિનલી માણસમાં ઓરિજિનલી આ બધા ન હતા, ટ્રાન્સમિટ થયેલા છે પશુ પક્ષીઓમાંથી. બરાબર. હવે એને એ બધું ખાવાની કા જરૂર છે, ભગવાને આટલું બધું જમવાનું બનાવેલું છે, અનાજ પાણી, તો પછી આ બધા સ્વાઇન કેવું તમે કે પછી બર્ડ ફ્લૂ ને એ બધું મારીને ખાઈ જાય જે કંઈ હોય તો પછી એ બધાનું ટ્રાન્સમિટ થાય બધા વાયરસ, એટલે માણસમાં થતા થઈ ગયા. બરાબર. તમને ખબર ન હોય તો કહી દઉં, કોરોના જ્યારે સૌ પ્રથમ ચાઇનામાં આવેલો ત્યારે પહેલી વાત એવી હતી કે એ ખાલી માંસાહારી લોકોને જ થાય છે, પહેલી વખત. સમજજો, 2020ની શરૂઆતમાં. અને પછી ધીરે 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 માંસાહારીઓમાંથી એ ટ્રાન્સમિટ થઈને પછી શાકાહારીઓને થતો થયો. પહેલાં બધા માંસાહારીઓને થયેલો. આ બધું ગમે તેવું ખાય એટલે થાય. બરાબર. ચાલો, એટલે શું છે કે પ્રજા સમુદાયના પુણ્ય પાપ મૂળક છે આ બધું, પણ તથાપી પ્રશાસિતાના પ્રશાસનને પ્રધાનપણે પ્રજાઓનું કર્મ અનુસરે છે. રાજા જે પ્રમાણે રાજ કરે એ પ્રમાણે થાય. રાજા મોડો પડે ઢીલો પડે તો બધા ઢીલા થઈ જાય. બરાબર. માટે સર્વત્ર રાજા જ કારણ છે. માટે ધર્મિષ્ઠ રાજાએ ધર્મ પ્રવર્તન પૂર્વક જ પ્રજાઓનું પરિરક્ષણ કરવું. એટલે ધર્મિષ્ઠ રાજા હોય એને ધર્મ મૂળક જ રહેવાનું અને પોતે ધર્મનું પાલન કરવાનું અને પ્રજા પાસે પણ કરાવવાનું. બરાબર. પેલા ડાયલોગ જેવું, मैं ये धंधा करूँगा नहीं और किसी को करने भी नहीं दूंगा. સમજી ગયા? ફિલ્મમાં પેલા બચ્ચન સાહેબ બોલે ને, હાથમાં ચાનો ગ્લાસ હોય, ડોન બતાવે ને, અને પેલો ડ્રગ્સનું એ લઈને આવે ને કે સર ड्रग्स का धंधा करना है, बहुत मुनाफा है इसमें. એટલે બચ્ચન સાહેબ આમ કરીને ચાનો ચુસ્કી અંદર મારે ને શું કહે, मैं ये धंधा नहीं करूँगा. तो પેલો કહે कुछ नहीं, चलो हम कर लेंगे और किसी को करने भी नहीं दूंगा. આમ કરીને ભાઈ ચાનો કપ મૂકે. એ શું કહેવાય? એનું પ્રશાસન કહેવાય. સમજી ગયા? એ બચ્ચન સાહેબ બોલે તો જ જામે. કેમ? એના માણસના એક્સપ્રેશન એવા છે એટલે. સમજી ગયા? એ કરે કંઈ નહીં, ખાલી એટલું જ બોલે, ચા પીને આમ મૂકે ખાલી ગ્લાસ, ઓર કિસી કો કરને ભી નહીં દૂંગા. એટલે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે એટલે પબ્લિકને ખબર પડી જાય કે આ ના કરવા દેશે. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય શું છે? રાજાનું પ્રશાસન આવું હોય કે ભાઈ એ ધર્મને પાળે એટલે પોતાના સુધી લિમિટેડ નહીં, પણ પ્રજા પાસે પણ ધર્મનું પાલન કરાવરાવે. એટલે આ લોકો આપણા સાધુઓ ઋષિમુનિઓ જે કંઈ ગળા ફાડીને કહે છે કે ભાઈ ગૌ હત્યાને સૌથી મોટો ગુનો ગણો ઇન્ડિયામાં, અને ગૌ હત્યા થાય અને જે કોઈ પકડાય એને કડકમાં કડક સજા થાય એવા નિયમ બનાવો. ગૌ માંસ જે કંઈ આપણું બહાર જાય છે એ બંધ કરાવો. બરાબર. આ દેશમાં ગાયની હત્યા થવી ન જોઈએ. બરાબર ને? તો છોકરાએ કહ્યું એકદમ બરાબર. ચાલો, શું નામ છે ભાઈ તમારું? માહિર. સિંહ રાશિ છે, સૂર્ય બળવાન છે તારો, એકદમ પાવરફુલ છે સૂર્ય. ચાલો, પ્રજાઓનું ભય થકી રક્ષણ કરતા નૃપતિને જે પાપ એક દિવસે સમુદ્ભવે છે તેના ફળને સહસ્ત્ર સંવત્સર પર્યંત યમાલયમાં ભોગવે છે. શું કહ્યું? સાંભળવા જેવું છે. પ્રજાઓનું ભય થકી નહીં રક્ષણ કરતા, એટલે પ્રજાઓનું એને ભય હોય અને એનું રક્ષણ ન કરે. પેલી કઈ આપણી એ હતી એક જગ્યા હતી, ચક્ર કઈ હતી પેલી, એક ચક્રા નગરી. એમાં પેલો રાક્ષસ, હા, એક ચક્રા નગરીને વિશે પેલો રાક્ષસ જે હતો એને રોજ ભોજનમાં પેલા માણસો મોકલતા હતા. હા. પછી ભીમ અર્જુનને બધા ત્યાં જાય છે. પછી એક દિવસ પેલા બ્રાહ્મણને ત્યાં જ્યાં રોકાયેલા હોય એ બ્રાહ્મણના ઘરમાંથી કોઈએ જવાનું હતું, ખબર છે? પછી આ લોકોને ખબર પડે, પછી ભીમસેનને મોકલે છે. પછી ભીમસેન જાય છે અને પેલાને મારે છે. પછી ભીમસેન શું કહે છે કે આ દેશનો રાજા બકવાસ છે, ભંગાર છે, કે આને પેલાને સરને થઈ ગયો ને લડતો નથી, આવો કેવો ક્ષત્રિય એમ કહી.
રાજાનું પહેલું લક્ષણ જ એ છે જે પ્રજાનું રક્ષણ ભય થકી કરે. સમજો આ બધા. પેલો રાજા જ આવું નમાલો હતો, તે રાજા કહે કે હા આપણે એક એક માણસ બધાને મોકલી આપશું, તો પછી તને રાજા કેમ બનાવ્યો? બરાબર. એટલે આમાં શું કહ્યું કે રાજા ભય થકી રક્ષણ ન કરે તો નૃપતિને જે પાપ એક દિવસે સમુદ્ભવે છે તેના ફળને સહસ્ત્ર સંવત્સર એટલે 1000 વર્ષ પર્યંત યમાલયમાં ભોગવે છે. એટલે રાજા માટે અહીંયા ભોગ છે અને નીચે યમાલયમાં જાય તો 1000 વર્ષ દુઃખ ભોગવવું પડે. હવે સમજ્યા કે નહીં સમજ્યા? શું સમજો? નહીં સમજો? સમજી ગયા. એટલે રાજા બહુ બનવાની વાત ન કરતા, બધું મલ્ટીપ્લાય થઈને જ દુઃખ પણ આવે છે. બરાબર. ચાલો, ધર્મથી પ્રજાઓનું પરિપાલન કરતા નળપાળને જે પુણ્ય એક દિવસે સમુદ્ભવે છે, ધર્મથી પાલન કરે ને એક જ દિવસમાં જે એને પુણ્ય થાય તેના ફળને તે રાજા સ્વર્ગમાં 10 સહસ્ત્ર વર્ષ પર્યંત ભોગવે. પેલામાં 1 સહસ્ત્ર, પેલું કહ્યું સહસ્ત્ર એટલે 1000 વર્ષ યમાલયમાં જાય અધર્મ કરે તો. અને જો ધર્મથી પાલન કરે એક દિવસ તો શું થાય? 10,000 વર્ષ સુધી સ્વર્ગમાં જાય. સમજી ગયા? કેટલા વર્ષ? 10,000 વર્ષ. તો હવે ધર્મથી જ પાલન કરવું જોઈએ ને. બરાબર. પછી બરાબર જ કહી જ ને, કિસી કો કરને બી નહીં દૂંગા. એ પાવર જોઈએ. બરાબર. ચાલો, રાજાએ રૂઢી રીતે રક્ષણ કરેલી પ્રજાઓ જે ધર્મને પાળે છે, હવે રાજાએ જો ધર્મને પાળે તે ધર્મના ચતુર્ભાગને, પુણ્યના ચોથા ભાગને તે રાજા પામે છે. 22મી જાન્યુઆરી કોઈ પણ પ્રકારની ધર્મની તિથિ ન હોવા છતાં આખા ભારતમાં શું થયું? જય શ્રી રામ, જય શ્રી રામ. ચોથો ભાગ કોણ લઈ ગયું? અને 375 થી 400 સીટ આવી જવાની એના પુણ્યના ફળ રૂપે. બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ